રવિવારને 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી સાથે ટેક્સટાઇલ મટીરિયલ્સ એસોસિએશનની ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરના મેયર સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિતિ દાખવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાળાની વરણી કરવામાં આવી હતી. પૂણા ગામ ખાતે રવિવારને વિશ્વ જળ દિનની ઉજવણી સાથે ટેક્સટાઇલ્સ મટીરિયલ્સ એસોસિએશનની ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ સી.આર. પાટીલ, મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, ડીસીપી કે.એન. ડામોર, ડોક્ટર પ્રફુલ સિરોયા, એડવોકેટ પ્રીતિબેન જોશી અને કમલેશ ચોડવડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટેક્સટાઇલનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ આ વેપાર ધંધામાં લેભાગુ લોકો પણ આવવા લાગ્યા છે. મજૂરથી લઈને વેપારી અને વિવર્સ સુધીના લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. ત્યારે આવા કિસ્સાને રોકવા તેમજ દુકાનમાં લૂંટ, ચોરી કે આગ લાગવા જેવી ઘટનાઓમાં યોગ્ય જગ્યાએ રજૂઆત થઈ શકે તે માટે ટેક્સટાઇલ સાથે જોડાયેલ લેસ, ધૂપિયાન અને મટીરિયલ્સના વેપારીઓની વારંવાર મીટિંગના અંતે એક એસોસિએશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો, જે નિર્ણયનો અમલ રવિવારને 22 માર્ચના રોજ કરવામાં આવ્યો છે અને એસોસિએશનની એક કમિટી બનાવવામાં આવી છે. તે કમિટીએ પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર્તા પ્રવીણ ભાલાળાનું નામ સૂચવ્યું, જેનું તમામ વેપારીઓએ જબરદસ્ત બહુમતીથી સમર્થન કર્યું છે. મારું નામ પ્રવીણ ભાલાળા. આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ બચાવો અભિયાનના સંકલ્પ સાથે સારા દિવસે સારા કાર્યની શરૂઆત એમ ટેક્સટાઇલ મટીરિયલ્સ એસોસિએશનની ઓફિસનો શુભારંભ પણ પૂણા ગામ ખાતે આજે સવારે 9 વાગે થયો. મુખ્ય આશય ટેક્સટાઇલ મટીરિયલ્સ એસોસિએશન બનાવવાનો એ વેપારીને સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિ મળે. એક સંગઠનના નેજા હેઠે યોગ્ય જગ્યાએ કોઈ પણ વાતની રજૂઆત થઈ શકે. આના કારણે આ ટેક્સટાઇલ એસોસિએશનની રચના થઈ. ધીરે ધીરે કેટલાક દિવસોથી આની મિટિંગો થતી હતી અને પરિણામે આજે કમિટીની રચના થઈ અને કમિટીએ પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી. ત્યારબાદ આજે કાર્યક્રમ ઓફિસ શુભારંભનો થયો. આમ એસોસિએશનના પ્રથમ પ્રમુખ તરીકે પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે આજે ચૈત્રી નવરાત્રી સાથે વિશ્વ જળ દિવસ એમ સારા કામની શરૂઆત સારા દિવસોમાં કરવાનો નિર્ણય કર્યો છે અને ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે જળ બચાવવાનો સંકલ્પ દરેક વેપારીઓને તેમણે કરાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા રવિવારના રોજ શહેર